તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો જો સવારમાં આપણું કામ ભેંસો દોવાનું અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બન્યા રહો અમારી સાથે. એ પાટુડી, તાર દૂધ પીવાનું હોય? હમણાં છોડો તો હા, હવે શું કરવાનું? એ તો ઠેકાણી પાડી હે. હવે શું કરવાનું? હવે આટલી છેલ્લી ભેંસ દોવાની હે તો જવાનું છે ઘેર. અને આ ભેંસ આટલી બધી દુબળી ચમ પડી ગઈ? આ દુબળી પડી તો મને બાપડીને એક પગ ઉતરી ગયો. આ પગ રહ્યો ને, પેલી બાજનો પગ, આ બાજનો પગરે ને એક ભેંસે પેલું મેલ્યું તું, એનો પગ ઉતરી ગયો. એટલે આટલા નો ખસી જઈ. હાર્ડવેર ખોરીએ પણ તો જડતો નથી. હાર્ડવેર હોય તો કોમેન્ટ કરજો. તમારા ફાર્મમાં જ હોય, તમારા ભારમાં તો હોય તો કોમેન્ટ કરજો. ને અમે તો ખોરી થાચા મળતો નહીં, એટલે આવો વિડીયો બનાવવો પડે. ઘણી ગોળીઓ લાઈન ખવડાવી, વિઝીટો ફળાવી, પણ ઓના બાપડીનું પણ હમો થતો નથી. તો કોઈ હાર્ડવેર હોય તો તમે કોમેન્ટ કરજો જરૂર. હશે તો આપણે લઈએ જ આવું અને ઘેર મેલીએ જ આવું, અને એને થતો ખર્ચો થોડો ઘણો આલી દઈશું, બરોબર? પણ બાપડી ભેંસ જુઓ, અસલ આ તો ઘણી બધી દવા કરાવી. વિવાહે ટાઈમ ખાસો થયો પણ ધોવા કાયમ દે, 2 ટાઈમ. પીરે પાછી શાંતિથી, કોઈ તફા નહીં. એટલી ગરીબ ભેંસ હે. પેલા સરપંચ, એની હાજી તાજી પાડી બતાય. પેલા સરપંચ પડ્યા હોય એક્ટિવા ઉપર થઈ. હવે એક્ટિવા એમના ઉપર મરી ઘેરે એક્ટિવા ઉપર મરી. આપણે હાલ વિડીયો ચિયો બનાવ્યો? ચિયો બનાવ્યો કે હજી એક વાર એક્ટિંગ નતું ભર્યું ને, ના નોકરી એવી મળી ને કે જે એક્ટિંગ એક વાર નોકરી એવી મળી ને તે કદી મેં ફોમે નતું ભર્યું, એવી નોકરી મળી ગયો. સરપંચ એવો વિડીયો આવશે, કોમેડી ચેનલમાં આવશે. કોમેડી ચેનલમાં આવશે. વિરમ ઝાલા કોમેડી ચેનલ, વિરમ ઝાલા કોમેડી ચેનલ છે ને, એમાં આવશે. અને કોમેન્ટ કરો કે અમારા વિડીયો તમે ચોથી જોવો હોય, તમને ખબર પડે કે અમારા વિડીયો જેટલા પહોંચ્યા. અને અમારા કોમેડી વિડીયો કેવા લાગે એ કોમેન્ટ કરજો. અને અમારા કોમેડી વિડીયો કેવા બનાવીએ છીએ અમે, અને તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂર જણાવો અમને. હવે સરપંચ જોડે લઈ જા ફોન. સરપંચ કોક કહેજો હેડજો. હા, સરપંચ ઠરી ગયા, ટાડ પડી છે એટલી બધી. સરપંચ ઠરી ગયા. માઈક ભરાયું ના ડાયરેક્ટ ટાડ એટલી બધી પડી છે કે ઠરી ગયા. હા તો દોસ્તો, કોઈ ટોટા ગળાવતા નહીં, ટોટા તો ડોક્ટર ગળાવે. સરપંચ ને ખાલી એટલું પૂછવાનું, સરપંચ તમારો વિરોધ ચમ કરો બધા? એ તો દરેક ગામમાં 8-10 નંગ હોય. બોલો તમારા ગામમાં નંગ હશે? એક મોણા હંગાત 8 થી 10 નંગ હંગાત થઈ ગયેલા હોય જ, અને એના એ જ વિરોધ તમારો કરતા હોય. એટલે નંગોથી સાવધાન રહેવું. એક તો સૌથી વધારે વિરોધ તો એક જ જણ કરાય, આ સરપંચ ના વિરોધમાં જ બોલાય. કોમેડી વિડીયોમાં જ બોલીએ, બાકી આપણે વિરોધ નહીં કરતા સરપંચનો. બીજા શું આપણે સરપંચનો વિરોધ ખાલી કોમેડી વિડીયોમાં જ કરીએ છીએ, બાકી આપણે જિંદગીના અંગાત કાઢવાની એટલે વિરોધ કરાય નહીં. કારણ કે આપણે એમના હાથને તો જીવવાનું હોય. અમને પડી આપણે મહેનત ગમે એટલી કરીએ, પણ એમના અંગાત આપણે જીવવાનું હોય, એટલે આપણે એમનો વિરોધ કરાય નહીં. અને કોઈ બી વિરોધ કરતું હોય સરપંચનો તો વિરોધ કરતા નહીં, ખાલી આ તો આપણે કોમેડી વિડીયોમાં જ કરીએ છીએ, બાકી વિરોધ નહીં કરતા. વિરોધ કરેલો ભારે પડી જાય, પાહો ઘરમાં ભારે પડી જાય. તો સરપંચ ગાડીમાં ના બેહાર જ ને વિરોધ કરે સરપંચ નો. ગાડીમાં ના બેહારો સરપંચ. સરપંચ કે હેઠતા આવે ને હેઠતો જો. આપણે બીજોનો તો વિરોધ પાક્કો કરીએ છીએ. કુદરતી નિયમ આ બધા કેમેરો હું કહું છું, આટલા કોમેન્ટ કરજો. હો આટલા સુધી વિડીયો જોવો ને તો પછી થોડો આગળ જોજો. એક કુદરતી નિયમ હોય
કે જેના જેના વિરોધ થયા તમારે જોઈ જોવાનું કે જેના ગામવાળાએ કુટુંબવાળાએ વિરોધ કર્યા એને તરી ગયા જો 1 2 3 પેલી પડી દો 3 પેલી બાજુ પેલું પડ્યું 4 હજી એક ઘેર પડ્યું હોય આ જાણે વિરોધ થયો કારણ આપણામાં એવું આવ્યું કે હા સારું આપણા માટે આટલા બધા લોકો વિરોધ કરે છે આપણે બરોબર તન તોડ મહેનત કરો અને મહેનત કરી અને વિરોધ થાય એટલે ભગવાન તમારા ઘેર આવે અમારા ઘેર સધી આવી જો બધી ગાડીઓ પાછળ સધી મારા ફોટા છે પેલી ગાડી પાછળ સધી મારો ફોટો છે ને હજી એક ગાડી તો ઘેર પડી છે ભાઈ જાણે આ વિરોધ થયો ને તાળારીઓ બની નકા અમે એમના ગોળ્યામાં જે નંગો વિરોધ કર્યો છે ને એમના ગોળ્યામાં એ જ જગ્યાએ પડી રહ્યા હોત જેમ હતા એમના એમ પણ અમને એવું થઈ ગયું કે ના સારું કોઈક કરી બતાવવું પડશે તો અમે જબરદસ્ત યુટ્યુબમાં મહેનત કરી ફેસબુકમાં મહેનત કરી ખેતીવાડીમાં મહેનત કરી અમારા ઘેરે ચાલે છે બાઇકનું એમાં મહેનત કરીએ છીએ આ પશુપાલનના ધંધામાં મહેનત કરીએ છીએ એટલે જે નંગોથી સાવધાન થઈ ગયા એ તરી ગયા નકર લોકોની મજૂરી જવું પડે કેવી પાવડો લઈને લોકોનું વાટવા જવું પડે એટલે નંગોથી સાવધાન રહી ડરતા નંગોથી અને એવી મહેનત કરો કે નંગો વિચાર કરે કે મારું સારું આ તો 5 વર્ષમાં આખો સિતારો હમણો બદલાઈ ગયો ચાલો બદલવાનો કે જે નંગોએ વિરોધ કર્યો તાણ નકર બાકી આપણે એ નંગોના ભેળા હોત અને એમ ના એમ પડ્યા રહ્યા હોત આ નેહરી જાય નેહરી ગોળ નહીં એટલે મૂળ એ જ છે ને છોડો તમે નંગોને છોડો તો તમારી પ્રગતિ થાય નકર એ તમને ઇમનામાં ને ઇમનામ ભરાયા રાખે અને તમે એમના એમ પડ્યા રહ્યો તો વાપરા દૂધ ભરાઈને જાન છે ઘરે જો નંગોનો સંગ છોડ્યા પછી આવી ગાડીઓ હું ફરવા માંડ્યો ઇમ્પોર્ટેડ ગાડીઓ મારા છોકરા ફરવા માંડ્યા બધો આવી ગાડીઓમાં ફરવા માંડ્યો એટલે તમારે પણ નંગોથી સાવધાન રહેવાનું કોમેન્ટ કરજો આ વાત ઉપર આપણે તો કોઈ કેમ આ તો પણ એ તો હાજ ને જેનો વિરોધ થાય ને એ જ આગળ આવે વિરોધ થાય એટલે સમજી લેવાનું કે આપણે ઉડી ગયા તો આપણે જવાનું ઘરે હું બી આવજો બાબા કહેજો હા તો હા આમ તો કરવા પડે નહીં પડે આ દૂધની વિડીયોમાં મારજો એટલે જેનો આગળ આપવું હોય તો આરે વિડીયો પૂરો જોવો કાઠલ કે જીવનની અંદર કોઈ કરી બતાવવું હોય તો આરે વિડીયો પૂરો જોવો અમારા સરપંચનો બરોબર બરાબર